દોસ્તો કદમનું ઝાડ જે છે ને એ મુખ્ય અંદર છે, અમે તમને વિડીયોના અંતે દેખાડીશું. પરંતુ એ વૃક્ષના હિસાબે આ જગ્યાએ આજુબાજુ ઉગી નીકળેલા બીજા ત્રીજા ઘણા બધા આ કદમના વૃક્ષ તમે જુઓ. આભને આંબતા આ વૃક્ષો 12 મહિના લીલાછમ હોય છે અને એને આવેલા ફળ જે છે એનો પણ ઘણો બધો ફાયદો હોય છે. શૈલેષભાઈ જે છે આવો જો ફળ તમને દેખાડું જો હું અહીંયા આવો એ આ આપણે ફળ હાથમાં પણ છે અને આમાં પણ છે. તમે તો દેખાડો દર્શક મિત્રોને, જો હાથ આડો રાખો અહીંયા, એ આ જુઓ તમે આમાં, બરોબર, એ દેખાડો જો દોસ્તો. આ કદમનું ફળ તમે જુઓ અને બીજા મારા હાથમાં છે, દેખાડો. આ કદમના ફળ તમે જોઈ લો દોસ્તો. શૈલેષભાઈ, આ કદમના ફળ શું ઉપયોગમાં આવે? મેં સાંભળ્યું છે ત્યાં સુધી આયુર્વેદમાં આને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. બીજું કે શ્વાસની તકલીફ હોય ને એની દવા ઘણીવાર આમાંથી બનતી હોય છે, મેં સાંભળ્યું છે. અને તમે કંઈક સાંભળ્યું હોય એ જણાવો. એક તો જાણે શ્વાસની બીમારીમાં ઉપયોગ થાય છે અને બીજો આંખોની બીમારીમાં પણ આનો ઉપયોગ જે છે ખાસ કરીને આ જે કદમના ફળ છે એનો થતો હોય છે. અને ખાસ કરીને જે અમુક છોકરાઓ માની લો કે ભણતા હોય એ જે કદમના આ પત્તા રહ્યા ને એ પોતાના પુસ્તકમાં રાખતા હોય છે, જેમ આપણે મોર પંખને રાખતા હોય. અને મોરની પીછી ઉપરથી યાદ આવ્યું, આ જગ્યાએ પણ અનેક મોર પણ રહેતા હોય છે. આપણે એ હમણાં દેખાડીએ આગળ.